એટલે એક લેબડો હતો અને ડોહો નેચે બરોબર ખાટલો ઢાળીને ઊંઘે અને કાગડો આવે. કાગડો કે કા 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 કા. એટલે પેલા ને શું કે આ દાડી મારો બેટો મારી ઊંઘ ખરાબ કરે છે, કોનો દોડો કરવો પડશે. કે બરોબર હવારમાં ધાર્યું કાઢો, હરાઈને ધાર કઢાઈને તૈયાર કરવું છે અને આ લેબડો પાડી દેવો છે. એટલે બેટો ચોળ આઈને બેસી. એટલે બરોબર બપોર થી કાગડો આવ્યો એટલે ડોહો મોઈ ગયો. એટલે કાગડા મને કહો ડોહો ટસકો મેલ છે, લેબડો કાપી નાખશે, ઉડી જાય. પણ ડોહો બરોબર ઘરમાં જો અને બંદૂક નો ભડાકો કર્યો, કાગડો પડ્યા ભડપ લઈ. એટલે તંદાડે એને કીધું કર આ કાળા માથાના મોને બોલે હું કરે હું એ કલયુગ આયો વિશ્વનાથ ઓછી હું ભાઈ મારી નગર તેરવાડું ગંગા જળિયા કુવાનું નિશાન રાખનાર મારી શૈલેષ ભુવાનું આગવો નોમો રાખનાર તેરા અરવિંદ ભાઈ મારા વિશ્વા ભોળાની સભાવાળું ભાદરુણાના પુરોહિતો, મારી નાતના રબારીઓ, નાખરવાડ પાખરવાડ શ્યામ શ્યામાડાથી આયેલા મારા દેવના મુગામ એમનો બાપા, મારી બોન દીકરી કળકુવાસી શેણ વાલેશ્રીઓ, મારા ગોગાના મુગામ એમનો, મારા સધીના પરુણું જે જે ભાવ કરી અન ગોગાના સધીના મઢે આજ નમ્યા છો. આ નમ્યાનો પરમાણ મારો ઈશ્વર મારો પરમાત્મા નહીં જવા દે એવું પોતાની વેળાએ માતા બોલું છું. હું વાયડપીરા નાથુના મઢની શિભા જવાની અમીર બિહાની માતા છું. વેળાએ મારા ચેહરભાઈના ગોગાના મારા મુંબઈ શિગોતર જોગણી વિહત મેરડી મારા જહુના ભગવાન સગળી સભાને ખમા ખમા કહી રહ્યા છે. હું ભક્તો કલાકારો અમૃતભાઈ કનુભાઈ મારા સભાના મેમનું ચલણા મજા એવું મારા દેવના પ્રભુ કહી રહ્યા છે. ઢોલી પાવળિયા ગણેશ સાઉન્ડ વાળા રિધમ વાળા રાઈમ ફોટોગ્રાફિક સ્ટુડિયો સાચુર વાળા ને મજા ભાઈ સભા વાળું જો અત્યારે સૈતર મહિનાની કદાચ આમ તો સઠે કહેવાય આમ પોસમે કહેવાય. એક નોરતું કપાઈ ગયું જો આમ સાચું જોવા જતો આજ પોચમ નો દાડો છે અને આમ સટ થઈ ગઈ સભા વાળું તે બરોબર આજે આદર્યું છે. આ આદર્યાનું પરમણ આ ગોગાનો સધીનો રોમ નહીં જવા દે એવું મારા દેવના પ્રભુ કહે છે. પછી સૈતરના દાડા છે, ગોમે ગોમ દેવીઓના ઢોલ વાજી રહ્યા છે. હજારો મણ લાખો મણ ચોખા વપરાઈ જાહે અને એનો જો અઠવાડો પડ્યો છે એ ચીડી કીટિયારાને કોઈ જીવ જંતુના મૂઢે જાહે એ બધું પુનઃ તમારામાં લખાશે એવું મારા દેવના પ્રભુ કહે છે. પણ ગોવિંદ પુરોહિત જો કદાચ આ ભાદરુણાના પુરોહિતો તો મને નતા ઓળખતા, પણ ભાવ કરીને કારુલાના પુરોહિતે જો કદાચ આમંત્રણ આલ્યું છે મને વાય લાવીએ છે. મારી 10 આમંત્રણ એક બાજુ સાઈડમાં મારું ગુજરાત ઘડી બે ઘડી સાઈડમાં મેલી અને રાજસ્થાન નમીએ છું.
આ નમ્યાનું પરમણ જવા દઉં તો મારું નોમ દેહમાં દેરું નહીં કહેવાય. પણ ઓના ઘરની રમેલ ઉગતી છે, ઓના ઘરનું આ વાવેતર કરેલું ઉગતું હશે ને અળે નહીં જતું હોય સભાવાળું. અને બરોબર હું વાડપીરા નાથુના મંડી શિભા જવાની અમીર વિહાની માતા વેળાએ બોલતી તો એક દાડો ભાદરુણાથી આ સધી તારા અહીંયા કારોલા આવેલી છે સાચું? તો અલ્યા પુરોહિત તો તમારી રમેલ ઉજીજી વેળાની હું માતા બોલું છું. કદાચ મારી વેળા હશે, મારી પળ હશે ને બરોબર આ સધીની અને ગોગાની ઓળખાણ કરી અને આ પુરોહિતોના ઓગણા બ્રાહ્મણોના ઓગણા જો કદાચ ધોવાઈ છે તો બરોબર મારા ગોગાના ચહેરના ભરભું એવું કહી રહ્યા છે એક દાડો કુવાસીના ઓતેડવાના ઘેર દેરું જલું છે. કુવાસીના ઓતેડે જલવું, કોઈ લાગ વળગે જલવું નહીં. તો એક દાડો મોમાં ભોણાનો લેખ સધીના ગોગાન લખતા આવડ્યો છે. તારું કરોલા હજુ કદાચ ના ગૌરવ વગાડ મારું નામ દેવું. બધી સભા બેઠી ને પાછળનું બાળ જો ઘોડીએ હાચતું હશે ને 100 વર્ષનું કદાચ 80 વર્ષનું મોણો હોય બેઠું હશે તો બરોબર છે. અધીના ભરભુ એવું કહી રહ્યા, ગોગાના રોમ એવું કહી રહ્યા છે. હે હું વાળના રબારીની માતા વેળા લઈને બોલું ભયા કે તમારું કદાચ ખેતી કોઈ ખેતી કરતું હોય, ખેતર હુનું મેલીને હોય આયા તમારા બાળ બચ્ચે ઘડી બે ઘડી હુના મેલીને હોય આયા હો, તમારા ઘર હુના મેલીને જો કદાચ મારા મઢે આયા હો, ઓયથી તમે ઘેર ના જો જેટલી ઘડા તમારા માર્ગે ના પોકો એટલી ઘડા ઓર ના રાખું તો વગાડ મારું નોમ દેરું નહીં કહેવાનું લે. ચરગટાની દેવી તમે મોઢમાં લો. મારા ચહેરના ભરભુ એવું કહે રહ્યા, મારા ગોગાના રોમ એવું કે છે. ઓય પુરોહિત તો પુરોહિત પણ 18 વર્ષની વસ્તી કદાચ બેઠી નાત બેઠી હોય, પરનાત બેઠી હોય, 18 વર્ષને ક્ષત્રિય કુંભ કદાચ વેળા લઈને હોય બેઠી છે. ગોગાના મઢે જો હારા પળની પલોઠી વળાઈએ છે તો અરવિંદ કરવું હોય તો ઘણાના પણ થતું નહીં. ફળ વગર પાકે નહીં, સમો વગર કોઈ દાડો બને ન. મન ના હોય તો માળવે ના જવાય, નરક ના હોય તો આવું ના આવે. અન રૂપિયા તો બેંકે હાચવે છે, પણ જે કોમ રૂપિયાથી ના થાય ને એ સંબંધમાં કોમ થઈ જાય. આજ હોય આવી ને એવું ઓનો સંબંધ, આટલે હું માતા નમી એ ઓનો સંબંધ ના કારણે મારું ગુજરાતનું હવાવેદનું ગોખલું હુનું મેલીને હોય આવી છું. પણ કોઈને ખબર હોય કે ના હોય, ભુવાજી મારો એક પગ રાજસ્થાનમાં બીજો પગ ગુજરાતમાં હોય છે. મારવાડ હું કે મેવાડ હું, મારું ગુજરાત ને મારવાડ ને કોઈ દાડો જુદું નહીં ગણ્યું. ઓય જ છું, ઓય હતી, ઓયથી જ નીકળી છું. આ તો ભાગલા હવે પડ્યા ના ખખણ ભારત હતી તનદાડાની હું માતા હોમ ને આમ છું. બરોબર નગર હાલડી, નગર ઘાટ, નગર ત્યારવાળું હું મરતોલી મેઠી જાળ મેઠી વખડીની માતા છું. હું વાયરના ચરકટાની માતા, હું શિભા જવાની અમીર વિહાની માતા છું. અને જો કદાચ અત્યારે મારી વેળા હશે અરવિંદ અને મારી બૂન દીકરી કુવાસી હોય આવી છે, કોઈ એમ કીધું હશે કે મારા મોમાના ઘેર પ્રસંગ છે, કોઈ એમ કીધું હોય કે મારા બાપના ઘેર પ્રસંગ છે,
અને એવું જો કદાચ લાગણી ને એવા ભાવથી જો મારા ગોગાના મઢે મારા ધજાઓમાં સાચા હશો તો આખે કોઈ બેઠેલાની કોઈના ધજાગરા થવા દે મારું નામ દેહમાં દેવું નહીં. બાપુ બાપુ પણ મંગાજી એવું વેળા લઈને બોલું છું, આ વરહે જોઈ લ્યો, આજની તારીખ જોઈ લેવાની 24/3/2026 નો દાડો છે અને આવતા કદાચ 2027 નો 17 મહિનાનો દાડો આવે અને લખવું હોય તો અરવિંદ લખી લે વાયડ ફીરા નાથુના માડી માતા જગત પછી કે પેલા હું ભોખનારી માતા છું. વરા ભક્ત મને આવડતું હશે જો તારા કદાચ આ મારવાડમાં આવી અને બોલી જો ના બનાવું તો મારું નોમ દેહમાં દેરું નહીં. આવતો વરા હાર્યો આવે અને કુવાસી કોક રોતી હોય ને એમ કે મારા હવા શેર માટીની ખોટ છે, હવા શેર માટીની ખોટ હોય અને મારી પંચો સભાના મેમનો તો હું વાયડના રબારીની માતા બરાબર મડી આ ગોગાના ધૂન મેળવડે ધૂનમાં જો કદાચ ધૂણતી હશું અને આવતા વરોનો દાડો આવે ને જગ્યા નોની ના પડે વગાડ મારું નામ દેવું ને. બોલે ના મરી જા મરી વાયડના ચરગટાની ચિહર બોલશે એટલે ઓકળે લખશે ભાઈ. માય મને તો ઓધળો વિશ્વાસ મારી શૈલેષ ભુવાની ચિહર બોલશે એટલા ગુજરાતની સિટીમાં હોલીના ત્રાજમાં તોલેલ બોલશે ભાઈ. તુલના બારી હોઈના તુલના લેખ લખાય તુલના બોલશે ભાઈ. એની ભોખેલી ભોખના ફેલને જાય રોમના રૂબરૂમાં સાક્ષી લઈને બોલવા ઉતરી નક મંગાજી જનદાડા ગોગો અને સધી આ ઘરે આયો એટલે સધીનો માર્ગ અલગ છે ને ગોગાનો માર્ગ પાછો અલગ છે. વેળાની માતા બોલું છું. શું કહું છું? સધીનો શેડો અલગ છે, ગોગાનો શેડો અલગ છે. એક દાડો હું તો માલ ઢોર હારે ગોગો આવેલો એ વાત ના બનાવો મારું નોમ રવારીની માતા ગોગો નહીં કહેવાના હતા ની વેળાએ. પણ જનદાડે તમારા ઘરે આયે તંદાડે જગત આવતું હતું, જગત દોધ ગાડતું કે વાયને શું ધતંગ આદી રહેશે, વાયને શું મદારી ના ખેલ આદી રહ્યા છે. પણ એ જે કહેનારા હતા એ ઘૂંટણે પડી અને ખેલ જોવા માટે મજબૂર થઈ જા હું વેળાની માતા આવી. બાબનસિંહ બજારે જો કદાચ ખેલ ખેલવા ઉતરું તો દડી પડી મેદાનમાં ખેલે એના બાપની અને ભૂ રંગ ના રાખું મારું નામ દેરું નહીં. એટલે તો કહેવાય છે ખાવામાં ખાજણ વિવોમાં વાજ. જો મારા દેવના થઈને રો અને જગતમાં રાજા કરીને ના ફેરવું વગાડ મારું નામ દેવું નહીં. ઢોલની જેડીએ મજા, ડેકલીની જેડીએ મજા. મારા હવે કદાચ ગવૈયો બેઠા છે આ મને લાડ લડાવવા આવ્યા છે સભાવાળું નક અમુક 1400 હોય ખૂણામાં બેઠી બેઠી એવી વાતો કરી કે આ કલાકારોનું શું કોમ છે, આ વાજાનું શું કોમ છે. એટલે સભાવાળું મારા દેવનો મને દેવનો વાજો વાલો છે અને મારા નોમનો જ વાજો વાગે. જેમ તમારા દીકરા અને દીકરીના અવસર હોય તમારા વાગણે ઢોલ વગાડો છો એમ મારે વાજો હોય.
અને તમારે ના કરવું હોય ના વગાડવું હોય તમારા મનની મરજી, પણ કોઈ કરતું હોય ને એના ખોટી વગળ્યું નહીં કરવાની, એવું વાડના રબારીની માતા બોલું છું. આ ઘરના 5 જણા હોય બેઠા હોય સારા લાગે, પણ મારું ગોમ બેઠું હોય, શ્યામ બેઠું હોય, મારું વાલેશ્રી બેઠું હોય, મારું મહેમાન પરોણું બેઠું હોય, તો એ વગણે એટલે હગથી શોભાય, ભયથી શોભો, ભોવડથી શોભો. અને ગોમ એ હાથીનો પગ કહેવાય. પહેલી જરૂર આપણે ગોમની પડે, ભાઈ ભોવડ કાકા કુટુંબ કબીલાની પડે. અને ગોમ ભાઈ ભોવડ કાકા કુટુંબ કબીલો આપણો હગો ના હોય ને તો સમજી લેવું તમે કોઈના નહીં. અને જે કોઈનો ના હોય લોહીનો ના હોય, આ લોહીનો ના હોય ને કોઈનો ના થાય. વગાડ માતા જે ભૂ આયા છો ધૂણજો મજા કેજો. આ ઘરે મજા છે અને ખમા કઈ ના સધી બેઠી છે, આ ગુગો બેઠો છે, એટલે ખોટી વેમો ગાલતા ને. અને ઘરધણી એમનો અવસર કર્યો છે. આ અવસર તમે ઉગાડવા આયા છો, ખમા મજા કેજો. તમને ફાવે એવું બોલજો ને તમને ફાવે એવું પીરસજો, એમાં મારી ના નથી. પણ ઘરધણીને કદાચ કોઈ વાતની વેમ કહી જાય એવું કોઈ કહેતા નહીં. આ ખમા છે એટલે તો આ સમજણી બધી. અને કદાચ ઉપાધિ હોત તો તમને મનોવય લઈને જમાડી અને ભાઈ ધૂણવા બેહારો તો નહીં. પણ વેળા આવશે, પળ આવશે. અન તારા અરવિંદ ને આજ કહી દઉં છું કે એક દાડો શિગોતર માતા તારા કોઠામાં આવશે, આવશે, આવશે. એક શિગોતર ની ખોટ છે આ ઘરે, એ મંગાજી પૂરી ના કરી આલું તો હું વાયડના રબારીની માતા નહીં કહેવાની. આવું વેળાની હું માતા કહીને જઉં છું. અન 4 તારીખની તમારે ગોવિંદભાઈ જેવી તૈયારી કરવી હોય કરો. નહીં ધાર્યું હોય, નહીં વિચાર્યું હોય એના કરતા હવાયું બની જશે. પછી મારી લાલ, ધોળી, પીળી, લીલી પાઘડી હોય બેઠી છે, એમને હવાઈ મજાક છું. રૂપિયા આલે આમાં શું હોય ના આવે. 200 રૂપિયા આલીને બસમાં બેહારીને લઈ જઈ બીજા. આ ભાવના જ આયા છે. ગોગાના નોમના આયા છે, સધીના નોમના આયા, દેવના નોમના આયા છે. તે અમની કદર કરજો. આ જગતમાં તમારી કદર ચોય ખૂટવા નહીં જોઈએ. હે મોટિયાળું મજા આજનો દાડો છે. અન કદાચ તમારે કદાચ હોમે એક્ઝામો ઘણી આવી રહી છે, પરીક્ષાઓ ઘણી આવી રહી છે. સારી તૈયારી કરજો. હું એવું નહીં કેતો ભૂવો કે ધૂણતા નહીં, ધૂણવાનું હું ના નહીં પાડતો. ધૂણવા સાથે એજ્યુકેશન વેરી ઇમ્પોર્ટન્ટ. એજ્યુકેશન બહુ જરૂરી છે. એજ્યુકેશન હશે તો જગતમાં તમે આગળ વધી શકશો, કોકને સારો જવાબ આલી શકશો, અને ચોક જવું હશે ને જઈ શકશો, ને સારી સીટ ઉપર તમે બેસી શકશો. એટલે એજ્યુકેશનમાં પહેલું ધ્યાન રાખજો. ભણવામાં, ગણવામાં, આગળ વધવામાં ધ્યાન રાખજો. જરૂર પડે તો હું માતા પીઠબળ આલીને તમને આગળ વધાર્યું. અને આમાં જો કદાચ કોઈને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હો, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો, અને હું વાયડપીરા નાથુના માડની શિભા જવાની અમીર બિહાની માતા આજ 24 તારીખે ધૂણું છું. 3જો મહિનો 2026 નો દાડો છે. 2027 ની સાલ આવે અને કોકને ખાખી લુગડો ના પહેરો વગાડ મારું નામ. રમેલનો વાજો ઢોલ મારી મઢડો તારો ખોલ. રમેલનો વાજો ઢોલ મારી મઢડો તારો ખોલ. મારી સીધી તારી ચર્ચા ચરે કો. જંગલ હોય એટલે એને જગતને ખબર હોય કે જંગલનો રાજા સિંહ જ કહેવાય, જંગલનો રાજા હાવજ જ કહેવાય. અહીંયા કોઈ ચૂંટણી ના થઈ, અહીંયા ઇલેક્શન ના થઈ
એ તો હેડ્યો આવતો હોય તો એ ખબર પડે કે આ રાજા આવે છે. એની ખુમારીમાં ખબર હોય કે આ રાજા છે. તમારી જોડે થઈને હેડ્યો જાય પણ તમને બતાવે નહીં. અને જો તમે હળી કરો ને તો તમારી ભેડી ઉખાડ્યા વગર રહે નહીં. એનું નામ રાજા કહેવાય. અને તમને રાજ રજવાનો ને ઠાઠ ને ઠઠારો ભોગે હાલી દીધો છે તે બરોબર. કોઈ હું કે છે હું નહીં કહેતું, આ કોને વાભળીને આ કોને કાઢી નાખજો. જગતના ગળે તમારે કદાચ ગયણ વાળવા જવાની જરૂર નથી. કોઈ ઓગળ્યું કરી હશે તોય મારા જોડે હિસાબ છે, કોઈ ખોટી વાત કરી હશે તોય મારી જોડે હિસાબ છે, અને અત્યારે કોઈ ખોટી તારા ઘરની ચર્ચા કરતું હશે તોય મારા કને હિસાબ પડ્યો છે. અને એ હિસાબનો સરવાળો કરી અને એનો ઘરનો જો કદાચ બાદ બાકી ના કરી નાખું તો મારું નોમ દેહ મધેરું નહીં કહેવાય. પણ એક ગોમ હતું, એટલે ગોમમાં કૂતરા અને ગધાડા વધારે હતો. એટલે કૂતરે કીધું કે ઓય મારી ખુરશી હોવી જોઈએ. ગધાડું કે ના 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 ના, ઓય મારી ખુરશી હોવી જોઈએ. એટલે તમારા મારા જેવો કોઈ મોણો આવ્યો કે ગધાડા કે ચમલે લડો છો બે જણ, શું છે તમારે શું બેસવું છે ભાઈ? એટલે કે આ ખુરશી બોલે તો કે એક કામ કરો, ખેતરમાંથી દોટ લગાવો અને પેલું હોય એને કોઈક બેહે ઈ ઓનું હકદાર. એટલે કૂતરાને ખબર પડી કે ગધાડું એટલું દોડી કહેવાનું નહીં, આપણે જીતી જ જવાના છે ને. એટલે કૂતરે અને ગધાડે રેસ લગાવી મારી પંચો. પણ કૂતરાને એવી ખબર નથી કે જે ગલીમ જાયું ને એ મારા વાળા ઉભા હશે. જે જગ્યાએ જાયું, જે ગલીમથી નીકળ્યું, જે શેરીએ જાયું એ મારા વાળા ઉભા હશે. અને કૂતરા વાળું કર્યું. કૂતરું બરોબર પહોંચવા આવ્યું, 10-12 કૂતરો ઉપર હુમલો કર્યો અને એના પગ ટોટિયા ખેંચી લીધા ને ગધાડું ખુરશી બેહી ગયું સભા વાળું. એટલે કહેવા એમ માંગુ છું કે થાય તે કોકને તમારી સમાજને ટેકો આલજો, થાય તો કોકને પીઠબળ આલજો, થાય તો કોકને માર્ગ બચાવજો. ખોટા કોઈના આલ્યા પગ ના ખેંચતા. પગ ખેંચવામાં કોઈ સમાજ આગળ નહીં જી અને જશે નહીં. ભૂવા છો તો ભૂવાનો લે સારું વિચારજો. ભૂવામાં કોઈ કોમ્પિટિશન ના હોય, એ તો કોઠા હુદની વાતો છે. અમુક ભૂવા એમ નહીં કહેતા કે યાર ભૂવા બે કોઈ હુદતું ના હોય શું કેવું, પણ તમારે ખમાન મજા જ કહેવાય. આ ઘરે આયા એટલે કોઈ કોઈ ખમાન મજા. ડોહો બે બેઠા એને એમના કહે એ ભાઈ તારા ઘેર ગોગો છે, એ તો ખબર જ છે કે છે વય ખબર જ છે કે છે, પણ વય આયા એમને એમ કહેવાય ખમા તારી ખેતીવાડી મજા, તારા માલ ઢોરે મજા, તારા ઢોર ઢોકણે મજા, તારા ધંધા પાણી મજા, જે જરૂરિયાત હશે એ મારો કાશીનો શંકર, મારો દ્વારકાનો નાથ ને મારો રણુજાનો રોમ તમારી બધાની આશા પૂરી કરશે. બોલો દ્વારકા વાળાની જય. ઢોલી પવળિયા દેવની વેળાથી મારી નાતના રભાર્યું એ કલાણાના હાથે આંખના રભાર્યું આલો મારી નાત
અત્યારની વેળાએ પરોડી થયું દિનેશભાઈ. તગર બાબુભાઈ તાચીરી છે વાસુભાઈ. તે લેબોદના શિકોતરના મેલડીના ભગવાન ખમા કહી રહ્યા છે. હું વાયડ પીરા નાથુના માંડની શિભા જવાની અમીર વિહાની ચેહરભાઈ શિકોતર ગોગો ખમા કહી. ઓય બેઠ્યાનું પરમાણ મારો ઈશ્વર પરમાત્મા રાખશે. બીજું તમારી ભેડીની પુનઃ છે એવું પાકશે એવું મારા દેવના પ્રભુ કહી રહ્યા છે. ગોમે મજા, ગોમ ગોઢે મજા, ગોમ તોરણે મજા, આલોણા લેવાને મજા, વિપુલભાઈ એવું મારા દેવના પ્રભુ કહી રહ્યા છે. જો કદાચ ભાવનો વાયક મેલ્યા હશે ને વાયકે દેવી આજ કલોના નમી પડી છે. રતી 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 આશી મેલીન જાય. પુનઈની પરબ બંધાઈ જાય એવું મારા દેવના ભગવાન કહે છે. બાબુભાઈ મંડાલીના રબરિયા એવું મારા ચેહરભાઈના ભગવાન કહી રહ્યા છે. ફળ વગર પાકે ના, જમો વગર બનેના. મન ના હોય તો માળવે ના જવાય, હરક ના હોય તો અહુ ના આવે બાબુભાઈ. પણ દિનેશભાઈ જે આચરણ મેલે આને ખબર હોય નકર જગત મોળું કહેવાનું, મેઠું કહેવાનું છે. પણ જે આગ્રહ છે એને ખબર હોય કે કેટલા હોય હો થાય છે અને કેવી રીતે પૂરું પડે છે. તમે આદર્યું અને ઓને પૂરું કર્યું અને પરંપરા આવું ને આવું રાખશે. સદાય મારે હારાના વાગતા રહે એવું મારા દેવનો પ્રભુ કહી રહ્યા છે. ભાઈ ઘરે કઈ છે.